શ્રમિકોએ ભેગા મળીને કરી શ્રમિકની હત્યા. તારીખ 23મીની રાત્રે બની હત્યાની ઘટના. વાઘોડિયાના નિમેટા પાસેની સરદાર નિગમના ક્વાર્ટર્સમાં મોડી રાત્રે ખેલાયો ખૂની ખેલ. અશ્લીલ હરકત કરતા યુવકને સાથી શ્રમિકોએ કરી હત્યા. શ્રમિકની પેન્ટ ઉતારવાની હરકત કરતા યુવકની કરી હત્યા. વડોદરા મહાનગરપાલિકાની લોખંડની પાઇપલાઇનની કામગીરીમાં કામ કરતા હતા. આજવા સરોવરથી વડોદરા તરફ જતી લોખંડની પાઇપલાઇનની કામગીરી માટે કોન્ટ્રાક્ટમાં કામ કરવા આવ્યા હતા. તેમજ કામદારો બિહાર તેમજ ઉત્તર પ્રદેશથી આ પાઇપલાઇનની કામગીરી માટે લાવવામાં આવ્યા હતા. નિમેટા પાસેની નર્મદા સરદાર નિગમના ક્વાર્ટર્સ તેમજ બાજુમાં ઝૂંપડા બાંધી રહેતા હતા. સંજય કુમારનો મૃતદેહ બાથરૂમમાં પડેલ હતો, ત્યારે મૃતદેહ ઉપર કપડાં ન હતા, નગ્ન અવસ્થામાં હતો. તારીખ 23મીની રાત્રિના સમયે સરદાર નિગમના ક્વાર્ટર્સમાં સંજય કુમાર તેમજ તેનો સાથી રાહુલસિંહ રામદેવ શ્રમિકો સાથે સૂતા હતા. રાત્રિના સમયે સંજય કુમાર તેમજ તેનો સાથી રાહુલસિંહ એક જ ક્વાર્ટર્સની રૂમમાં સૂતા હતા. તે રાત્રિના સમયે નિંદ્રાધીન રાહુલસિંહની પેન્ટ કાઢવાની અશ્લીલ હરકત સંજય કુમારે કરી હતી. આ બાબતને લઈને બંને શ્રમિકો વચ્ચે બોલાચાલી થતા ઝઘડો થયો હતો. આ ઝઘડાના બોલાચાલીનો અવાજ રૂમની બહાર આવતા કેટલાક શ્રમિકો જાગી ગયા હતા. બાજુની રૂમમાં આવેલ રાહુલ સદાનંદ પપ્પુને રાહુલસિંહે પોતાની સાથે કરેલ સંજય કુમારની અશ્લીલ હરકતની વાત કરી હતી. આ બનેલ હરકતને લઈને સદાનંદ પપ્પુ રાહુલની રૂમમાં જઈને સંજય કુમાર સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. આ ઝઘડાનું સ્વરૂપ એવું બન્યું કે બંને શ્રમિકોએ ભેગા થઈ સંજય કુમારને લોખંડની કોસ તેમજ લોખંડના તવો લઈને તૂટી પડ્યા હતા. આ મારામારીમાં સંજય કુમારને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગો પર ઈજા પહોંચતા બેહોશ થઈ જતા બંને સાથીઓ સંજય કુમારને બાથરૂમમાં લઈ જઈ ફુવારાના પાણી છાંટી હોશમાં લાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સંજય કુમાર હોશમાં ના આવતા તેઓનું મોત થયું હતું. આ ઘટનાની જાણ કોન્ટ્રાક્ટરને થતાં કોન્ટ્રાક્ટરે વાઘોડિયા પોલીસને જાણ કરી હતી. વાઘોડિયા પોલીસે બનાવના સ્થળે પહોંચી તપાસ ચલાવી આ હત્યાનો ભેદ ઉકેલી હત્યારો રાહુલસિંહ રામદેવસિંહ રહેવાસી બિહાર તેમજ બીજો સાથી સદાનંદ પપ્પુની ઉત્તર પ્રદેશ કલાકોની ગણતરીમાં ઝડપી જેલ ભેગા કર્યા હતા. તારીખ 24/2/25ના રોજ સવારે 9 વાગ્યાની આસપાસ વાઘોડિયા પોલીસ સ્ટેશનને 100 નંબરની વર્દી આધારે જાણવા મળેલ કે એક લાશ નિમેટા પાસે આવેલ નર્મદા સરોવર નિગમના મકાનમાં પડેલી જોવા મળેલ છે. તો તે આધારે પોલીસ જઈ તપાસ કરતો ત્યાં સંજય કુમાર સત્યનારાયણ સિંહનું મોત થયેલાની વિગત જાણવા મળેલી હતી. અને તે આધારે તપાસ કરતો તેઓના જે કોન્ટ્રાક્ટ, આ લોકો બધા કોન્ટ્રાક્ટનું કામ કરતા હતા. વડોદરા મહાનગરપાલિકાની જે પાઇપલાઇનનું કામ ચાલુ હતું એમાં મજૂર તરીકે કામ કરતા હતા. મોસ્ટલી બધા બિહાર અને ઉત્તર પ્રદેશ બાજુના મજૂરો હતા. તો મજૂરો વચ્ચે અંદર ઝઘડો થયેલાની વિગત જણાઈ આવેલી અને એ આધારે રાહુલ અને સદાનંદ નાઓએ આ સંજયનું મોત નિપજાવેલાની વિગત જણાઈ આવતા જે કોન્ટ્રાક્ટર છે નિરલ પટેલ નાઓની ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાલ ચાલુ કરેલો હોય. તે દરમિયાન આ રાહુલ અને સદાનંદ નાઓને રાત્રે 23:45 વાગે આ ગુનાના કામે અટક કરી આગળની કાર્યવાહી ચાલુ કરેલ છે. આ મરણ જનાર છે એ મારું પેન્ટ ઉતારે છે અને એ અનુસંધાને બંને વચ્ચે ઝઘડો થયો. તો એક રૂમમાં માથામાં લોખંડની કોસ એટલે કે સળિયાનું બનાવેલી કોસ, પટ્ટી અને જે જંબા બનાવવામાં વપરાતું સાધન હતું એ સાધન દ્વારા પ્રવાહ દ્વારા આ બાંધને એને મોત નિપજાવેલાની વિગત જણાઈ આવેલ છે. હાલ તપાસ ચાલુમાં છે અને આરોપીને ધરપકડ કરવામાં આવેલ છે. નગ્ન હાલતમાં મળ્યો છે, એ બાબતે હાલ તપાસ ચાલુ છે અને એમાં જરૂર જણાશે તો કલમનો ઉમેરો પણ કરવામાં આવશે. Subscribe now and press the bell icon. Never miss an update.